નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો ટોપિક છે ધોરણ 8 વિષય સાયન્સ, ચેપ્ટર 18 હવા અને પાણીનું પ્રદૂષણ. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. તો પ્રશ્ન પહેલો છે કે નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ માટે જવાબદાર નથી? તેમનો જવાબ આવશે ડી, નાઇટ્રોજન. બીજું, હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તેમનો જવાબ આવશે બી, 21%. ત્રીજું, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? જવાબમાં આવશે સી, નાઇટ્રોજન. ચોથો, ક્લોરોફ્લોરોકાર્બન્સ શામાં ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબમાં આવશે ડી, આપેલ તમામ. પાંચમું, કયો વાયુ પ્રદૂષક રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે? જવાબમાં આવશે એ, CO. છઠ્ઠું, વાતાવરણના ઓઝોન સ્તરને કોણ નુકસાન પહોંચાડે છે? જવાબ આવશે સી, CFCs. આઠમો છે ધ ક્યોટો પ્રોટોકોલ શું ઘટાડવા માટેનો કરાર છે? જવાબમાં આવશે બી, ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન. નવમો છે કયો વાયુ પ્રદૂષક એસિડ વર્ષા માટે કારણભૂત છે? જવાબમાં આવશે સી, સલ્ફર ડાયોક્સાઇડ. 10મું, ઓઝોન માટે કયું વિધાન સાચું છે? જવાબ આવશે ડી, તે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. 11મો પ્રશ્ન, ડેન્ટલ કેન્ડલ ફિલ્ટરથી પાણીને પીવા માટે સલામત કરવું તે કયા પ્રકારની પદ્ધતિ છે? જવાબમાં આવશે એ, ભૌતિક. 12મો, શાકભાજી ધોવામાં વપરાયેલું પાણી બગીચામાં છોડને નાખવા માટે વાપરીએ તેને શું કર્યું કહેવાય? તેમાં આવશે રીયુઝ. 13મો પ્રશ્ન, પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત થતા કયા કિરણોનું CO2 શોષણ કરી વાતાવરણને ઉષ્ણ રાખે છે? જવાબમાં આવશે બી, અલ્ટ્રાવાયોલેટ કિરણો. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું છે કે શિયાળામાં ધુમાડા અને ઝાકળના બનેલા ગાઢ સ્તરને શું કહે છે? તેમાં આવશે ધુમ્મસ. બીજું, ઓઝોન છિદ્ર માટે જવાબદાર પદાર્થ કયો છે? CFCs. ત્રીજું, તાજમહલના આરસના કેન્સર માટે શું જવાબદાર છે? તેમાં જવાબ આવશે એસિડ વર્ષા. ચોથું, કઈ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય ન હતું જે હવે તે જીવન માટે જોખમરૂપ બની રહી છે? જવાબમાં આવશે ગ્રીનહાઉસ અસર. પાંચમો પ્રશ્ન, ઉત્તર પ્રદેશના કયા શહેર પાસે ગંગાનો સૌથી પ્રદૂષિત વિસ્તાર આવેલો છે? જવાબમાં આવશે કાનપુર. છઠ્ઠું, જળાશયોમાં પ્રદૂષણને કારણે કોના સ્તરમાં થતો ઘટાડો જલીય સજીવોનું મૃત્યુ પ્રેરે છે? જવાબમાં આવશે ઓક્સિજન. સાતમો પ્રશ્ન, WWF દ્વારા તાજેતરના અભ્યાસમાં ભારતની કઈ નદીને વિશ્વની 10 મુખ્ય પ્રદૂષિત નદીઓમાં એક ગણવામાં આવી છે? જવાબમાં આવશે ગંગા. આઠમું, કયો ઝેરી વાયુ રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે? જવાબમાં આવશે કાર્બન મોનોક્સાઇડ. પ્રશ્ન ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે પ્રદૂષકો એટલે શું? તેમનો જવાબ છે કે પ્રદૂષકો એટલે હવા, પાણી કે ભૂમિને દૂષિત કરતા હાનિકારક પદાર્થો જે સજીવના સ્વાસ્થ્યને જોખમે છે. બીજો પ્રશ્ન છે હવામાં કયા વાયુઓ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે? તેમનો જવાબ છે કે કાર્બન ડાયોક્સાઇડ, ઓર્ગોન, મિથેન, ઓઝોન વગેરે વાયુઓ છે તે ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે LPGનું પૂરું નામ જણાવો. તેમાં આવશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ચોથો પ્રશ્ન, વાહનો કયા પ્રદૂષકો ઉત્પન્ન કરે છે? તેમનો જવાબમાં આવશે વાહનો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડા જેવા વાયુ પ્રદૂષકો ઉત્પન્ન કરે છે. પાંચમો પ્રશ્ન છે કયા વાયુ પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે? તેમનો જવાબ છે કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુઓ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત છે. છઠ્ઠો, ધુમ્મસને લીધે શ્વાસની કઈ તકલીફ થાય છે? તેમાં જવાબ છે કે અસ્થમા, ઉધરસ, બાળકોમાં વિન્ઝિંગ જેવી શ્વાસની તકલીફો થાય છે.
7મો પ્રશ્ન, વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી કયો વાયુ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે? તેમાં આવશે વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. 8મો પ્રશ્ન, સીએનજીનું પૂરું નામ જણાવો. તેમનો જવાબ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. 9મો પ્રશ્ન છે, CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ શામાં વપરાય છે? તેમાં આવશે રેફ્રિજરેટર, એર કન્ડિશનર તથા એરોસોલ સ્પ્રેમાં વપરાય છે. 10મો પ્રશ્ન, આરસનું કેન્સર કોને કહે છે? તેમનો જવાબ છે એસિડ વર્ષાને લીધે સ્મારકનું આરસ ખવાઈ જાય છે તે ઘટનાને આરસનું કેન્સર કહે છે. 11મો પ્રશ્ન, એસિડ વર્ષામાં કયા એસિડ હોય છે? તેમનો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ હોય છે. 12મો પ્રશ્ન, હવાનું પ્રદૂષણ ઘટાડવા કયા સ્વચ્છ બળતણનો ઉપયોગ આવશ્યક છે? તેમનો જવાબ છે સીએનજી અને એલપીજી જેવા બળતણો આવશ્યક છે. 13મો પ્રશ્ન કે ઓઝોન સ્તર આપણને શાનાથી બચાવે છે? તેમનો જવાબ છે ઓઝોન સ્તર આપણને સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણોથી બચાવે છે. 14મો પ્રશ્ન, પાણીને શુદ્ધ કરવા કયા રસાયણ ઉમેરવામાં આવે છે? તેમનો જવાબ છે પાણીને શુદ્ધ કરવા તેમાં ક્લોરીનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. 15મો પ્રશ્ન, ઉદ્યોગોમાંથી મુક્ત થતા કચરામાં કયા ઝેરી રસાયણો હોય છે? તેમનો જવાબ છે કે ઉદ્યોગોમાંથી મુક્ત થતા કચરામાં આર્સેનિક, સીસુ અને ફ્લોરાઇડ જેવા ઝેરી રસાયણો હોય છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે પાણી જુદી જુદી કઈ રીતે પ્રદૂષિત થાય છે? તેમાં પહેલું છે પ્રક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં નિકાલ કરવામાં આવે છે. બીજું, ઉદ્યોગ અને હાનિકારક રસાયણો ધરાવતો કચરો પાણીમાં નિકાલ કરવામાં આવે છે. ત્રીજું, ખેતરમાં પાકના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો અને નીંદણનાશકો પાણીમાં દ્રાવ્ય થઈ જળાશયો કે નદીમાં ઉમેરાય છે. ચોથું, નહાવા, કપડાં, વાસણ ધોવાની પ્રવૃત્તિ પશુઓને તળાવ કે જળાશયના પાણીમાં નવડાવવામાં આવે છે. પાંચમું, નદીમાં ફૂલ, અસ્થિ વિસર્જન તેમજ દેવી દેવતાઓની મૂર્તિઓના વિસર્જન કરવામાં આવે છે. બીજું છે કે એસિડ વર્ષા એટલે શું? એસિડ વર્ષાની અસર જણાવો. તેમાં જોઈએ કે એસિડ વર્ષા થવા માટેના સંજોગો અશ્મિ બળતણના વપરાશથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડના પ્રદૂષકોના વાતાવરણમાં ઉમેરાય છે. આ પ્રદૂષક વાયુઓ વાતાવરણમાં રહેલી પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ વરસાદના પાણીમાં ભળી નીચે પડે છે તેને એસિડ વર્ષા કહે છે. ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓની શોભા ખંડિત થાય છે. પીવાના પાણીને એસિડિક બનાવે છે. તે પાચન માર્ગમાં બળતરા સર્જે છે. કૃષિ પાક અને વૃક્ષોને હાનિ પહોંચાડે છે. ચોથું, ભૂમિની એસિડકતા વધારે છે. ભૂમિ પાક ઉત્પાદન માટે નકામી બનતી જાય છે. પાંચમું, આપણી ચામડી પર દાહક અસર સર્જે છે. ત્રીજું છે ગ્રીનહાઉસ અસર એટલે શું? સમજાવો. તેમનો જવાબ છે કે પૃથ્વીના વાતાવરણ દ્વારા સપાટી પરથી પરાવર્તિત થતા વિકિરણો રોકવાની અને વાતાવરણને ઉષ્ણ રાખવાની અસરને ગ્રીનહાઉસ કહે છે. ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ છે. ચોથો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તેમની અસરો જણાવો. તેમનો જવાબ છે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. તે વન કટાઈને કારણે પૃથ્વી પર વનસ્પતિ આવરણો ઘટતા જાય છે.
પરિણામે વાતાવરણમાં CO2ના પ્રમાણમાં વધારો થાય છે. CO2 પૃથ્વી પરથી પરાવર્તિત કિરણોને શોષી અવકાશમાં જતા રોકે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 ઉપરાંત અન્ય ગ્રીનહાઉસ વાયુઓ મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં ઉમેરાતા જાય છે. આ સ્થિતિને નિયંત્રિત કરવામાં ન આવે તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જવાનું અનુમાન છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો પર બરફ ઓગળે અને દરિયાની સપાટીમાં વધારો જોવા મળે છે. દરિયા કિનારાના વિસ્તારોનું અસ્તિત્વ ભયમાં મૂકવાની શક્યતા થાય છે. હવે આપણે પ્રશ્ન 5મો જોઈએ કે શા માટે પાણીમાં પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ જલીય જીવોના ટકી રહેવાને અસર કરતા હોય છે. તેમનો જવાબ છે કે ખેતરોમાં કૃષિ ઉત્પાદન વધારે મેળવવા અનિયંત્રિત રાસાયણિક ખાતરોનો વપરાશ થાય છે. આવા રસાયણો પાણીમાં પ્રાપ્ત થઈ વરસાદના પાણી વડે ધોવાણ પામી જળાશયોમાં એકત્રિત થાય છે. આ રસાયણોમાં રહેલા નાઇટ્રેટ અને ફોસ્ફેટ લીલના વિકાસ માટે પોષક દ્રવ્યો તરીકે વર્તે છે. પાણીમાં આ પોષકો વધતા લીલનું પ્રમાણ વધે છે. લીલ મૃત થાય ત્યારે વિઘટકો એટલે કે બેક્ટેરિયા તેનું વિઘટન કરે છે. આ ક્રિયામાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનના સ્તરમાં ઘટાડો જલીય જીવોનું મૃત્યુ પ્રેરે છે. આમ હવે આપણે જોઈએ પ્રશ્ન 6. ધુમ્મસ કેવી રીતે બને છે? તેનાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? તેમનો જવાબ છે કે શિયાળામાં વાહનોના ધુમાડામાં રહેલું નાઇટ્રોજન ઓક્સાઇડ અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ કે વાતાવરણના ભેજ સાથે જોડતા ધુમ્મસ બને છે. ધુમ્મસથી અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વ્હીઝિંગ એટલે શ્વસન માર્ગમાં હવા અંદર બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફ સ્વાસ્થ્ય જોખમાય છે. પ્રશ્ન 7મો છે. ઓઝોન સ્તર શું છે? તેને શાનાથી નુકસાન પહોંચે છે? તેમનો જવાબ છે કે ઓઝોન સ્તર સૂર્યમાંથી પૃથ્વી તરફ આવતા હાનિકારક પારજાંબલી કિરણો શોષી લઈ રક્ષણ આપતું વાતાવરણમાં આવેલું સ્તર છે. ઓઝોન સ્તરને CFCs નુકસાન પહોંચે છે. પ્રશ્ન 8મો છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ કઈ રીતે વધી રહ્યું છે? તેમનો જવાબ છે કે માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત થાય છે. દહનની પ્રક્રિયાઓ ઉચ્છ્વાસ દ્વારા CO2 વાતાવરણમાં ઉમેરાય છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણમાં CO2 વાપરી વાતાવરણમાં તેનું પ્રમાણ ઘટાડે છે. પરંતુ વન નાબૂદીને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો કપાતા રહ્યા છે. વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. આમ CO2નું પ્રમાણ ઘટાડનારા વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે અને CO2નું પ્રમાણ વધારનારા બળતણનો ઉપયોગ વધતો જાય છે. આ રીતે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધી રહ્યું છે. 9મો પ્રશ્ન. પાણીને પીવા માટે સલામત કઈ રીતે બનાવવામાં આવે છે? તેમાં પહેલું છે કે કેન્ડલ ફિલ્ટર. આ ભૌતિક પદ્ધતિ છે. તેમાં પાણીને ફિલ્ટર વડે ગાળી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. બીજું, ઉકાળવાની પદ્ધતિ. આ સૌથી સામાન્ય પદ્ધતિ છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે. ત્રીજું, ક્લોરિનેશન. પાણીમાં ક્લોરીનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરી જીવાણુ મુક્ત કરવામાં આવે છે. 10મો પ્રશ્ન છે કે ગ્રીન હાઉસ અસર એટલે શું? તેના માટે જવાબદાર વાયુઓ કયા છે? તેમનો જવાબ છે પૃથ્વીના વાતાવરણ દ્વારા સપાટી પરથી પરાવર્તિત થતા વિકિરણો રોકવાથી અને વાતાવરણને ઉષ્ણ રાખવાની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન,
નાઇટ્રલ ઓક્સાઇડ અને પાણીની વરાળ છે. પ્રશ્ન 5મો છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તેમાં પહેલું છે વાહનોમાં પેટ્રોલ ડીઝલના બદલે સીએનજીનો બળતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેમાં જોઈએ પહેલું કે શહેરોમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. બીજું, વાહનો પેટ્રોલ ડીઝલનું બળતણ તરીકે ઉપયોગ કરતાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન થાય છે. તે હવાનું પ્રદૂષણ કરે છે. ત્રીજું, સીએનજી સ્વચ્છ બળતણ છે. તેના બળતણ તરીકેનો ઉપયોગ કરતાં આવા પ્રદૂષકો ઉત્પન્ન થતા નથી. આમ વાહનોમાંથી થતા હવાના પ્રદૂષણને ઘટાડવા પેટ્રોલ અને ડીઝલના બદલે સીએનજીને બળતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ. બીજો પ્રશ્ન છે વાયુ પ્રદૂષણથી તાજમહાલની શોભા ખંડિત થઈ રહી છે. તેમાં પહેલું, તાજમહાલ આગ્રામાં આવેલો છે. બીજું, આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષકો મુક્ત કરે છે. આ પ્રદૂષકો વાતાવરણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. ચોથું, આ એસિડ વરસાદના પાણીમાં. પ્રશ્ન ત્રીજો જોઈએ. પ્રશ્ન 2નો અધૂરો છે તે પ્રવૃત્તિમાં લખેલો છે. હવે આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ કે વનસ્પતિઓનો સૂકો કચરો બાળવાને બદલે જમીનમાં દાટી દેવો જોઈએ. તેમાં પહેલું છે ખેતર, બગીચા કે અન્ય સ્થળોએ ઉગેલા છોડ, વૃક્ષોમાંથી વનસ્પતિઓનો સૂકો કચરો મળે છે. બીજું, આ કચરાને બાળવામાં આવે ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય દ્રવ્યોના ધુમાડાઓ ભળે છે. આથી હવાનું પ્રદૂષણ થાય છે. ચોથું, તેના બદલે આ સૂકો કચરો જમીનમાં ખાડો કરી દાટી દેતા થોડા દિવસોમાં ખાતરમાં ફેરવાઈ જાય છે. અને પાંચમું, આ કુદરતી ખાતર ખેતરમાં કૃષિ ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય છે. આથી કચરો બાળવાને બદલે તેને જમીનમાં દાટી દેવું જોઈએ. હવે પ્રશ્ન 6, તફાવતના 2 મુદ્દા લખો. તેમાં પહેલું સીએનજી અને સીએફસીએસ. તેમાં પહેલું છે કે તેનું પૂરું નામ કમ્પ્રેસ નેચરલ ગેસ એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ છે. સીએફસીએસમાં તેનું પૂરું નામ ક્લોરાફલ્યુરો કાર્બન્સ છે. સીએનજીમાં બીજું, તે વાહનો અને ઉદ્યોગોમાં. હવે આપણે જોઈએ પ્રશ્ન 7મો. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાનું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે કે પારજાંબલી કિરણો ઓઝોન સ્તરને નુકસાન કરે છે. આ વિધાન ખોટું છે. બીજું છે હવામાં લાંબો સમય રહેતા નિલંબિત કણો દૃશ્યતા ઘટાડે છે. આ વિધાન સાચું છે. ત્રીજું, વાહનોમાં શીશાયુક્ત પેટ્રોલનો ઉપયોગ સલાહભરેલો છે. આ વિધાન ખોટું છે. ચોથું, પૃથ્વી પરથી પરાવર્તિત થતા સૂર્યના વિકિરણોને CO2 શોષીને અવકાશમાં જતા રોકે છે. આ વિધાન સાચું છે. પાંચમું, હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશિલા ગ્લોબલ વોર્મિંગથી પીગળી રહી છે. આ વિધાન સાચું છે. છઠ્ઠું, પાણીને ઉકાળવાથી કે ક્લોરિનેશનથી તેમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે. આ વિધાન સાચું છે. સાતમું, ચોખ્ખું અને પારદર્શક દેખાતું પાણી પીવા માટે સલામત છે. આ વિધાન ખોટું છે. આઠમો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ ખાલી જગ્યાનો ખતરો સર્જે છે. તેમાં આવશે ગ્લોબલ વોર્મિંગ. બીજું, વિશ્વના ઘણા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા ખાલી જગ્યા તરીકે ઓળખાતો કરાર કર્યો છે. તેમાં આવશે ધ ક્યોટો પ્રોટોકોલ. ત્રીજું, વાતાવરણની હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. ચોથું, પેટ્રોલ કે ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહનથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. તેમાં આવશે કાર્બન મોનોક્સાઇડ. પાંચમું, જળાશયોમાં વધતા પોષક દ્રવ્યો ખાલી જગ્યાના વિકાસ માટે જવાબદાર છે. તેમાં આવશે લીલ. હવે આપણે જોઈએ પ્રશ્ન 9મો. જોડકા જોડો. તેમાં પહેલામાં છે એમાં પહેલું એસિડ વર્ષા. તેમાં આવશે ડી NO2 અને SO2. બીજામાં છે ગ્રીન હાઉસ વાયુ. તેમાં આવશે CH4. ત્રીજું, ઓઝોન સ્તરમાં છિદ્ર
તેમાં આવશે સી અલ્ટ્રાવાયોલેટ વિકિરણો. ચોથું ગ્લોબલ વોર્મિંગ, તેમાં આવશે એ હિમશિલાનું ઓગળવું. આપણે જોઈએ પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો જણાવો. તેમાં પહેલું છે વૃક્ષોના વાવેતર અને ઉછેર વડે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ઘટાડો કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી રાજ્ય કે મ્યુનિસિપાલિટી પરિવહન સેવાનો ઉપયોગ કરીએ. ત્રીજું વાહનોમાં સીએનજી કે શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરીએ. ચોથું નજીકના અંતરો માટે વાહનોના બદલે સાયકલનો ઉપયોગ કરીએ. પાંચમું ટ્રાફિક જંકશનોએ સાઇડ બંધ હોય ત્યારે વાહન બંધ કરીએ. છઠ્ઠું જૈવ વિઘટનીય કચરો બાળવાને બદલે ખાતર બનાવવામાં ઉપયોગમાં લઈએ. અને સાતમું અશ્મિ ઇંધણના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સૌર ઉર્જા પર આધારિત ઉપકરણોનો ઉપયોગ કરીએ.